સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે, જેમાં 2019થી નાસ્તા પ્રથા દુષ્કર્મના આરોપીને આંધ્રપ્રદેશના અનંતપુર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે, જેમાં 2019થી નાસ્તા પ્રથા દુષ્કર્મના આરોપીને આંધ્રપ્રદેશના અનંતપુર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી સૈયદ બાશા ઉર્ફે અમન કાદર પર સગીર વયની નેપાળી છોકરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે. આ ગુના પછી તે છેલ્લા 6 વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. આરોપીએ નેપાળી છોકરીનું કારમાં અપહરણ કર્યું હતું. આ ઘટના ઓગસ્ટ 2019માં બની હતી. કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી પાસે આવેલી એક નાસ્તાની દુકાનમાં આરોપી સૈયદ બાશા ઉર્ફે અમન કાદર કામ કરતો હતો. તે દરમિયાન તે દુકાન પાસે આવતી એક સગીર નેપાળી છોકરી સાથે તેની ઓળખાણ થઈ. આરોપીએ તેને લલચાવી ફોસલાવીને એક 4-વ્હીલર ગાડીમાં તેનું અપહરણ કરી લીધું હતું. અપહરણ બાદ આરોપી તેને હૈદરાબાદ લઈ ગયો હતો, જે તેને 2 મહિના સુધી તેને અલગ અલગ જગ્યાએ રાખીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આખરે ભોગ બનનારે તકનો લાભ લઈ તેના કબજામાંથી ભાગી છૂટી અને પરત સુરત આવી. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો, પરંતુ આરોપી સૈયદ બાશા ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીને આંધ્રપ્રદેશથી ઝડપી પાડ્યો હતો. છેલ્લા 6 વર્ષથી તે પોતાની ધરપકડથી બચવા માટે હૈદરાબાદમાં છુપાઈને રહેતો હતો. તાજેતરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી થોડા સમય માટે તેના વતન આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના કદૈરી ગામ ખાતે પરત ફર્યો છે. આ બાતમીના આધારે એક પોલીસ ટીમ તાત્કાલિક ત્યાં રવાના કરવામાં આવી હતી. પોલીસે આરોપી સૈયદ બાશા ઉર્ફે અમન કાદરને તેના ઘરેથી સફળતાપૂર્વક પકડી પાડ્યો છે.